અગત્યના સમાચારોની તો ભાવનગર ખાતેથી વિગતો પ્રકાશમાં આવી છે। ભાવનગર સ્થિત લાતી બજારમાં આગ લાગી છે અને ઠક્કર ટ્રેડર્સ નામની દુકાનમાં આગ લાગવાની માહિતી પ્રકાશમાં આવી છે। જ્યાં આગ થોડાક જ સમયમાં પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। લાતી બજાર ખાતે આવેલ ઠક્કર ટ્રેડર્સમાં આગ લાગી છે ત્યારે સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને આગના મામલે જાણ કરવામાં આવી હતી અને ફાયરની 5 થી પણ વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા ફાયર ટીમ જવાનો દ્વારા। તો ભાવનગર ખાતેથી આ દ્રશ્યો સામે આવ્યા છે। લાતી બજારમાં આવેલ ઠક્કર ટ્રેડર્સ નામની દુકાનમાં આગ ફાટી નીકળી હતી અને આગ માત્ર થોડાક જ સમયમાં પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કારણે સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને આગના મામલે જાણ કરવામાં આવી હતી અને ફાયરની કુલ 5 થી પણ વધુ ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસો ફાયર વિભાગની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા। તો આગની આ માહિતી ભાવનગરથી મળી છે જે આવેલ લાતી બજાર ખાતે આવેલ ઠક્કર ટ્રેડર્સ નામની દુકાનમાં આગ ફાટી નીકળી હતી અને આગ થોડાક જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારે ઘટના સ્થળ ઉપર પણ આગના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિકો દ્વારા ત્યારે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી આ આગના મામલે। તો ફાયરની 5 થી પણ વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા માટેનો પ્રયાસ ફાયર ટીમના જવાનો દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો। ભાવનગરથી આ દ્રશ્યો સામે આવ્યા છે જે આગે ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને દુકાનમાં પણ ઘણી નુકસાની થઈ છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી હિરેન, લાતી બજાર સ્થિત ઠક્કર ટ્રેડર્સ નામની દુકાનમાં આગ લાગી હતી, શું છે વધુ વિગતો? ચોક્કસ જણાવ તો ભાવનગર શહેરના જે લાતી બજાર વિસ્તાર છે ત્યાં આગળ ઠક્કર પ્લાયવુડની જે એજન્સી છે ત્યાં આગળ સવારે આગનો બનાવ બન્યો હતો। જો કે આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને થતા 5 થી વધારે ટીમ ફાયર બ્રિગેડની ઘટના સ્થળે પહોંચી અને અંદાજે 45,000 લીટર પાણી છે તેનો છંટકાવ કરીને આગ પર કાબુ મેળવ્યો છે। જો કે આગના બનાવની અંદર જે સામાન હતો પ્લાયથી માંડીને અનેક જે લાકડાને વસ્તુ હોય તે બળીને ખાક થઈ ગઈ છે। લાખો રૂપિયાનું નુકસાન છે તે થવા પામ્યું છે। હાલ પ્રાથમિક તપાસની અંદર શોર્ટ સર્કિટથી આગ લાગી હોય તેવું જાણવા મળે છે। જી રેન, તમામ વિગતો બદલ આભાર। ભાવનગર ખાતેથી આગની આ માહિતી મળી છે જ્યાં લાતી બજાર સ્થિત ઠક્કર ટ્રેડર નામની દુકાનમાં આગ લાગી છે અને હાલ આ દુકાનમાં લાખો રૂપિયાના નુકસાનીની પણ વેઠવાનો વારો દુકાનદારને આવ્યો છે। તો આગે થોડાક જ સમયમાં ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારે સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને આ મામલે જાણ કરવામાં આવી હતી।